તો હવે આપણે આને હવે ધ્યાન આપો. જો હવે ધ્યાન આપશો ને તો જ સમજાય એવી વાત છે એટલે કહું. અને આ વાત બહુ અગત્યની છે. તમને વિજ્ઞાનમાં આ ભણાવવું જોઈએ પણ કોઈ ભણાવશે નહીં. તો કોઈ પણ વસ્તુ બનાવવી છે એનું આપણે વર્ગીકરણ કરવું હોય ને તો એના બે કારણો હોય. કેટલા? બે કારણો. કઈ કઈ વસ્તુ જોઈએ? તો બે પ્રકારની વસ્તુ જોઈએ. એક એ વસ્તુ કે જે તમારી પ્રોડક્ટ બને એની અંદર જવાની છે. જેમ કે ભાખરી બનાવવાની, તો તમે એની અંદર મીઠું નાખ્યું, પાણી નાખ્યું, લોટ લીધો, એ બધું ભાખરીમાં છે ને? ભાખરીમાં હોય કે નહીં? ભાખરીમાં મીઠું છે, ભાખરીમાં તેલ છે, પાણી છે, ઘઉંનો લોટ છે, બરાબર? તો આ બધું સામગ્રી તરીકે વસ્તુની અંદર જ જતું રહે છે. બીજી એવી વસ્તુ કે જેની અંદર પ્રોડક્ટમાં જતું નથી પણ પ્રક્રિયાના ભાગરૂપે તમારે જોઈએ. એવી કઈ કઈ વસ્તુ? વેલણ, પાટલો, ગેસ સ્ટવ, તાવડી, વણવા વાળો, ચોડવા વાળો, બરાબર? તો હાથ, બરાબર. તો જે વસ્તુ, જે સામગ્રી તમે જે વસ્તુ બને એની અંદર જતું રહે એને કહેવાય ઉપાદાન કારણ. શું કહેવાય? ઉપાદાન કારણ. તો જે ભાખરી બની એના માટેનું ઉપાદાન કારણ શું? ઘઉંનો લોટ, મીઠું, પાણી, આ બધું શું છે? ઉપાદાન કારણ. કેમ કે એમાં જતું રહે છે. બીજું જે કારણ કે જે માત્ર પ્રક્રિયા કરવા માટે જ વપરાય છે પણ એ જે પરિણામ છે એની અંદર જતું નથી, એ પોતાનો ભાગ ભજવીને રોકાઈ જાય છે, એને કહેવાય ઉપાદાન કારણ. એટલે એવી વસ્તુઓ, એવી સામગ્રીઓ કે જે વસ્તુ બને એની અંદર જ જતી રહે. જેમ કે તમે લોટ લીધો, એમાં પાણી નાખ્યું, તેલ નાખ્યું, નમક નાખ્યું, બરાબર? એનો લોટ બાંધ્યો અને પછી ભાખરી વણી, તો જે વણેલી ભાખરી છે એની અંદર પાણી છે? હા, તો એને કહેવાય ઉપાદાન કારણ. શું કહેવાય? કે જે વસ્તુઓ, માનો કે શાક બનાવો, તમારે રીંગણ વટાણાનું શાક બનાવવું છે, તો એની અંદર ઉપાદાન કારણ શું શું હોય? રીંગણ, વટાણા, મીઠું, તેલ, બીજા જે પણ મસાલા તમે અંદર નાખવા માંગો એ. પણ ગેસનો ચૂલો છે, શાકની અંદર જતો રહે? કેમ કે ગેસનો ચૂલો તો છે એવો ને એવો રહેશે. પણ શાક છે, માનો કે તમે રીંગણ સુધારેલા છે, તો એ અંદર જશે, પછી તમને રીંગણ મળશે અલગ જેવા હતા એવા? કાચા રીંગણ નહીં હોય. જ્યારે ચૂલો છે હતો એવો ને એવો છે. બેઉમાં ફેર ખબર પડે છે કે એક છે એ વસ્તુ બનાવવામાં વપરાઈ જાય છે, સામગ્રી વપરાઈ જાય. તમે લોટ બાંધ્યો, ભાખરી બનાવી, બરાબર? અને ભાખરી બની જાય પછી તમે કહે કે હવે અમને જેવો લોટ હતો એવો આપો, તો મળે? પણ ભાખરી બની જાય પછી કોઈ કહે કે ગેસનો સ્ટવ અમારે હતો એવો જોઈએ, તો એવો ને એવો છે. વેલણ અમારે જોઈએ, તો વેલણ ક્યાં વપરાઈ ગયું છે? એ તો સાધન છે. શું છે? સાધન. તો એને આપણી તત્વજ્ઞાનની ભાષામાં કહેવાય નિમિત્ત કારણ. શું કહેવાય? નિમિત્ત કારણ. બેવનું જે ફેર છે ધ્યાનમાં આવ્યો બધાને? એક ઉદાહરણ હજુ લઈએ. ચલો, માનો કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે રૂમની અંદર ફર્નિચર બનાવવું છે. શું બનાવવું છે? ફર્નિચર. તો ફર્નિચર બનાવવા માટે લાકડું જોઈએ, પ્લાયવુડ જોઈએ, સનમાઇકા જોઈએ, ફેવિકોલ જોઈએ, બરાબર? અને આ બધી વસ્તુ જે ફર્નિચર બને એમાં જતી રહે, વપરાઈ જાય. પણ ફર્નિચર બનાવવા માટે તમારે રંધો પણ જોઈએ, કરવત પણ જોઈએ, સો મશીન, બરાબર? ચોરસી પણ જોઈએ, હથોડી પણ જોઈએ, સ્ક્રૂ ડ્રાઈવર પણ જોઈએ. અને એ બધું વપરાઈને અંદર જતું રહેશે? એ નહીં હોય. તમે એનો ઉપયોગ સાધન તરીકે કર્યો પણ એ એવી ને એવી રહેશે વસ્તુ. તો એને કહેવાય નિમિત્ત કારણ. અને જે વસ્તુની અંદર જતું રહે, વપરાઈ જાય, એને કહેવાય ઉપાદાન કારણ.
તો લોકોનો પ્રશ્ન હોય કે જે આખી સૃષ્ટિ છે એ બનાવવા માટે ભગવાનના માટી ને લાકડું ને પથ્થર ને પાણી ને હવા ને બધું ક્યાંથી લાવ્યા હશે? ઉપાદાન કારણ શું સૃષ્ટિનું? અને બનાવવા માટે જે સાધનો જોઈએ એ પણ ક્યાંથી લાવ્યા હશે? પ્રશ્ન થાય ને. જે બુદ્ધિશાળી માણસો એ વિચારે કે ભગવાને આ સૃષ્ટિ બનાવી, તો સૃષ્ટિમાં તો ચલો આ બધું ઘર આપણે બનાવ્યું, પણ માટી તો હતી ને. તો ભગવાને માટી શેમાંથી બનાવી? કેમ કે આપણે ભાખરી બનાવીએ તો લોટમાંથી બનાવીએ, એટલે આપણા મગજનું પ્રોગ્રામિંગ હોય કે કંઈક વસ્તુ હોય તો એમાંથી કંઈક બને. આપણે ભાખરી શું ઉત્પન્ન કરી? ભાખરી ઉત્પન્ન નથી કરી. આપણે લોટ હતો એને પરિવર્તન કરી અને એનું સ્વરૂપ બદલાવીને ભાખરી બનાવી. તો આપણે વિચારીએ કે ભગવાને પણ કંઈક હશે ને એમાંથી પરિવર્તન કરીને એનું સ્વરૂપ બનાવીને આવું બધું પથ્થર ને બધું બનાવેલું હશે. હા, એ જ પંચતત્વમાં જેટલું પણ આવે બધું, કે માટી, પાણી, હવા, આકાશ, અગ્નિ, ઉર્જા, આ બધું લોકોને એવું લાગે કે જે રીતે આપણે ભાખરી બનાવી હોય તો સામગ્રીની જરૂર પડે ને. હું તમને કહું કે ચલો અહીંયા હમણાં 5 જણા આવીને ભાખરી બનાવો, તો તમે કહો કે લાવો અમને બધી સામગ્રી. હું કહું મળવાનું કંઈ નથી, એમને અહીંયા ઊભા ભાખરી બનાવો, તો તમે મારા ઉપર હસશો કે આ કેવી વાત કરે છે, કે મારી પાસે કંઈ નથી, હું ભાખરી શેમાંથી બનાવું? હસો કે નહીં? તો એ રીતે લોકો વિચારે કે ભગવાને આ સૃષ્ટિ બનાવી તો એની બધી કાચી સામગ્રી એની પાસે ક્યાંથી આવી? તો એનો જવાબ છે પંચતત્વ ક્યાંથી બનાવ્યા. બરાબર છે જવાબ તારો, કે પંચતત્વમાંથી આ બધી સામગ્રી આવી. પંચતત્વો ક્યાંથી આવ્યા? શેમાંથી? હા, તો એ આવ્યા બ્રહ્મમાંથી. કે જે સૃષ્ટિ છે એનું નિમિત્ત કારણ પણ ભગવાન છે અને ઉપાદાન કારણ પણ ભગવાન છે. એટલે વેદાંતની અંદર એવું કહેવાય કે સૃષ્ટિનું નિમિત્તોપાદાન કારણ બ્રહ્મ છે. ધ્યાનમાં આવ્યું ભાઈ? શું નામ તારું દીકરા? શું નામ તારું? પ્રણિલ. શું પ્રશ્ન હતો તારો? ભગવાન માટે સપનું જ છે કે શું? તો ભગવાન માટે સંકલ્પ જ છે, ભગવાન માટે વિચાર માત્ર છે. બરાબર? વિચાર કરે એટલે સૃષ્ટિ બની જાય, વિચાર કરે એટલે સૃષ્ટિનો પ્રલય થઈ જાય. ધ્યાનમાં આવ્યું? આમ જો તો આ બધો આ ટોપિક કોના છે ખબર? લોકો શું કહેતા હોય, કદાચ હું બહાર જઈને કોઈને કહીશ ને કે મેં બચ્ચાઓને આ બધા નાના બાળકોને વેદાંતનું બધું સમજાવ્યું, તો મારા ઉપર હશે કે અરે એ લોકોને થોડું સમજાય, એ લોકોમાં બુદ્ધિ હોય એટલે. પણ હું પહેલા તમને પૂછું કે તમને સમજાણું? પ્રામાણિકતાથી કહેજો. હા કેટલા પાડે છે? ચલો આ વાળા ઉપર હાથ કરો. સરસ. ચલો કઈ નહીં, બધાને ના સમજાણું, કેમ કે આમાં